ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને મહિલા વિંગ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં છાશ વિતરણનો શુભારંભ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ મહિલા વિંગ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે ઉનાળાના આ ધોમધખતા તાપમાં લોકોને ગરમીથી રાહત મળે તે આશયથી તેમના દ્વારા 21 દિવસીય નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ, ધાબળા વિતરણ, પક્ષીઓના માળા અને ચણદાની વિતરણ, બાળકોને નાસ્તાનું વિતરણ, સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરી માત્ર ₹7 લોકોની શારીરિક કસરત કરી શકાય તેવી સવલત ઊભી કરી છે. હાલ આ કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે ત્યારે આ નિઃશુલ્ક છાશ વિતરણને ધ્રાંગધ્રા વાસીઓએ આવકાર્યું હતું. ધ્રાંગધ્રા મધ્ય જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા ભાજપ સંગઠનના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. ધર્મેશ રબારી, લોકાર્પણ.